તો કેમ છો મિત્રો, હું છું મેયર મયુને હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઓપ્શન બાયરમાં, જેમાં આપણે સમજશું કે આવતીકાલે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરવું જોઈએ અથવા બેંક નિફ્ટી કઈ તરફ મોમેન્ટમ આપી શકે છે કે બેંક નિફ્ટીમાં બાઇંગ આવશે અથવા સેલિંગ આવશે. તો ચાલો સમજીએ. જેમ કે તમે જોઈ શકો છો મારી સ્ક્રીન ઉપર બેંક નિફ્ટીનો ચાર્ટ ઓપન છે, જેમાં બેંક નિફ્ટીનો આજનો લો છે 52,216 અને બેંક નિફ્ટીનો આજનો હાઈ છે 52,781. તો આપણે જોઈએ કે આવતીકાલે આપણે કેવી રીતે કામ કરવું છે. કે જો બેંક નિફ્ટીનું જ્યાં આજે ક્લોઝિંગ આવ્યું છે એ જ જગ્યાએ બેંક નિફ્ટીનું ઓપનિંગ થાય છે. જેમ કે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે આવ્યું છે આ જગ્યા ઉપર, બરોબર છે. તો ત્યાં બેંક નિફ્ટીનું ઓપનિંગ આવે, જેમ કે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે 52,661, તો 52,661 બેંક નિફ્ટી ઓપન થાય છે. તો આપણે વાટ જોશું કે બેંક નિફ્ટી અહીંયા સારી એવી એકાદી નેગેટિવ ચાર્ટ પેટર્ન બનાવે અને ત્યાંથી બેંક નિફ્ટી નીચેની સાઈડ આવે એટલે આપણે પુટ સાઈડ ટ્રેડ કરશું. ક્યારે પુટ સાઈડ ટ્રેડ કરશું? જબ 52,493 નીચે આવે ને બેંક નિફ્ટી, તો આપણે પુટ સાઈડ ટ્રેડ કરશું. ફ્લેટ ઓપન થાય ને તો. જો આ આપણો એક સેલિંગ ઝોન હતો, જે મેં તમને ગઈકાલના મારા વિડીયોમાં મેં માર્ક કરેલો હતો, તમને બતાવ્યો હતો. તો આજે તમે જો એ સેલિંગ ઝોનને બેંક નિફ્ટીએ બ્રેકઆઉટ, સેલિંગ ઝોનને પહેલાં બેંક નિફ્ટી કેટલી વાર રિસ્પેક્ટ આપી છે? જો એકવાર રિસ્પેક્ટ આપી છે અહીંયાથી, અને આ બીજી વાર. કારણ કે બેંક નિફ્ટી એમાં આવ્યું હતું, બેંક નિફ્ટી ઉપર ગઈ અને ત્યાંથી પાછી નીચે રિવર્સ આવી ગઈ. જો કેટલું સેલિંગ આવ્યું છે. તો બેંક નિફ્ટી આવી રીતે આપણા બાઇંગ ઝોન અને સેલિંગ ઝોનને રિસ્પેક્ટ આપે છે. જો આ બાઇંગ ઝોન છે આપણો, તો ત્યાંથી બેંક નિફ્ટી ઉપર આવી, બીજી જગ્યાએ આ જે ગેપ અપ ઓપન થઈ અને ત્યાંથી ઉપર ગયા. આપણો સેલિંગ ઝોનનું બ્રેકઆઉટ આવી ગયું છે, બરાબર છે. અને આજે આપણે ટ્રેડ પણ કર્યો, હું તમને એ પણ બતાવી દઉં. 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં લઈ જાઉં છું. જો અને આજે આપણે લગભગ કેટલા 75 પોઈન્ટ આપણે કવર કર્યા છે. આપણે 42 પોઈન્ટનો એસએલ મૂક્યો હતો, 42 પોઈન્ટનો એસએલ હતો અને 75 પોઈન્ટનો આપણો ટાર્ગેટ હતો. એટલે ઓલમોસ્ટ આપણે પ્રીમિયમમાં 50થી 60 પોઈન્ટ આપણે કેપ્ચર કર્યા છે. હું તમને 30 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર લઈ જાઉં છું, 30 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર, જેથી તમને ચાર્ટ ક્લિયર બતાય. તો આવતીકાલે આપણે કેવી રીતે કામ કરવું? તો આવતીકાલે જો કે તમે આ આવડા જે લેવલ છે ને 52,836 અને 52,781, એ બંને લેવલની વચ્ચે છે ને એ આખો એક ઝોન છે, બાઇંગ સેલિંગ ઝોન તરીકે કામ કરી શકે છે. જો બેંક નિફ્ટી ગેપ અપ ઓપન થાય છે, માનો કે 52,836ની ઉપર અથવા આ બે ઝોનની વચ્ચે ઓપન થાય છે, તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. નેગેટિવ ચાર્ટ પેટર્ન બનાવે અને અહીંયાથી આપણા સેલિંગ ઝોનેથી રિજેક્શન લે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. અધરવાઇઝ આપણે જો માર્કેટનો ટ્રેન્ડ કન્ટિન્યુ રાખે છે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. ક્યારે? 52,836ની ઉપર બેંક નિફ્ટી નીકળી જાય, એક સ્વિંગ બનાવી દે અને સ્વિંગનું બ્રેકઆઉટ આવી જાય પરફેક્ટ, તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. અને એમાં આપણો નેક્સ્ટ ટાર્ગેટ રહેશે 53,108નો આપણો નેક્સ્ટ ટાર્ગેટ રહેશે. તો હવે આપણે પુટ સાઇડ ક્યારે ટ્રેડ કરવો જોઈએ? તો હું તમને એ પણ કહી દઉં. પુટ સાઇડ ક્યારે, જો આજ માર્કેટ ઓલરેડી બહુ જ મજબૂત લાગે છે, બરાબર છે. તો પુટ સાઇડ ટ્રેડ કરવાના બહુ ઓછા ચાન્સ છે. પણ જો આપણે પુટ સાઇડ ટ્રેડ કરવો હોય તો માર્કેટ નેગેટિવ થવું જોઈએ. અને મને માર્કેટ ત્યાં સુધી નેગેટિવ નથી લાગતું જ્યાં સુધી માર્કેટ આ લેવલને બ્રેકડાઉન ન કરે ને ત્યાં સુધી. 51,800 અને 51,800થી માર્કેટ બેંક નિફ્ટી બહુ જ ઉપર છે, એટલે બને ત્યાં સુધી મને નથી લાગતું પણ ત્યાં સુધી આવે. પણ છતાં જો આવી જાય તો આપણે એવું માનશું કે માર્કેટ એનો ટ્રેન્ડ રિવર્સ કરી નાખ્યો છે. અત્યારે આપણે આવતીકાલે આપણે પુટ સાઇડ ટ્રેડ કરવો હોય તો 52,493ની નીચે બેંક નિફ્ટી આવે છે, તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. પણ નાનો એવો સ્કેલ્પિંગ કરશું 20-30 પોઈન્ટ માટે. જો કે અત્યારે તો બેંક નિફ્ટીમાં 20-30 પોઈન્ટ 40 પોઈન્ટ તો બહુ આરામથી મળી જાય છે, કારણ કે એક જ કેન્ડલ 50-50 પોઈન્ટની 100 પોઈન્ટની બનાવે છે બેંક નિફ્ટી. તો આપણે કોલ સાઇડ ટ્રેડ જ્યારે આનું બ્રેકઆઉટ આવશે ત્યારે આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. હવે જો મેં તમને ફ્લેટ ઓપનિંગ સમજાવી દીધું છે કે ફ્લેટ ઓપનિંગમાં કેવી રીતે કામ કરવું, તો જે આપણો જે આ સેલિંગ ઝોન છે ને, એ સેલિંગ ઝોનની નીચે આવી જાય ને બેંક નિફ્ટી, તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. અને જે આપણો આજનો હાઈ છે બેંક નિફ્ટીમાં, બરાબર છે, જે આજનો હાઈ છે એ હાઈનું આપણે બ્રેકઆઉટ આવે છે આપણો આ 52,781 અને 52,836, એને બેંક નિફ્ટી બ્રેકઆઉટ કરે છે, એક સ્વિંગ બનાવે છે, તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. અધરવાઇઝ બેંક નિફ્ટી જો આની વચ્ચે રહેશે, આ રેન્જ વચ્ચે, તો સાઇડવેઝ રહેવાના ચાન્સ વધારે છે. આ આપણું થઈ ગયું ફ્લેટ ઓપનિંગ. હવે આપણે ગેપ ડાઉનમાં કેવી રીતે કામ કરશું? તો માનો કે બેંક નિફ્ટી ડાયરેક્ટ ગેપ ડાઉન ઓપન થાય છે 52,216, જે આજનો આપણો બેંક નિફ્ટીએ લો લગાવ્યો છે
એ લો એ બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે અહીંયા, તો આપણે પુટ સાઇડ ટ્રેડ નહીં કરીએ ડાયરેક્ટ. આપણે વાટ જોશું કે બેંક નિફ્ટીને ચાર્ટ પેટર્ન નેગેટિવ બનાવે અને પ્રોપર બ્રેકડાઉન આવે 52,216નું, તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. અધરવાઇઝ અહીંયાથી આપણે કોલ સાઇડ ટ્રેડ કરી શકીએ. કારણ કે જે અહીંયા બેંક નિફ્ટી આપણે જો આજે કેવું થયું કે આજે બેંક નિફ્ટી ઓપન થઈ, આપણે અહીંયા આ રેન્જમાં બેંક નિફ્ટી ઓપન થઈ છે. આ રેન્જમાં બેંક નિફ્ટી ઓપન થઈ, ત્યાંથી બેંક નિફ્ટી નીચે આવી અને તમે જોઈ શકો છો કે સારું એવું પ્રેશર લઈને બેંક નિફ્ટી અહીંથી ઉપર ગઈ છે અને પછી બેંક નિફ્ટી એક પણ વાર નીચે આવી નથી. નીચે ક્યારે આવી છે? જ્યારે આપણો સેલિંગ ઝોનનું બ્રેકડાઉન કર્યું છે, બ્રેકઆઉટ કર્યું, ત્યારે બેંક નિફ્ટી રીટેસ્ટ કરવા આવી, રીટેસ્ટ કરીને બેંક નિફ્ટી ઉપર વહી ગઈ છે. પછી જે આપણો આજ બેંક નિફ્ટીનો હાઈ છે ત્યાંથી બેંક નિફ્ટી નીચે આવી ગયો, નવો હાઈ બનાવીને થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. એટલા માટે આ જગ્યા આપણે આ 52,000 છે, 52,216 એ એક બાઇંગ ઝોન તરીકે કામ કરી શકે છે. કે એવું કહી શકાય કે થોડાક ઘણા બાયરો અહીંયા બેઠા છે, એટલે અહીંયાથી બાઇંગ આવી શકે છે. તો બેંક નિફ્ટી અહીંયા જ ઓપન થઈ જાય છે તો આપણે વાટ જોશું કે બેંક નિફ્ટીમાં એક સારી એવી બુલિશ ચાર્ટ કેન્ડલસ્ટિક પેટર્ન બને, ચાર્ટ પેટર્ન બુલિશ બને, તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. પણ અને ક્યાં સુધી ટ્રેડ કરશું? આપણો આ સેલિંગ ઝોન છે ત્યાં સુધી. અધરવાઇઝ જ્યાં ગઈકાલે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે ત્યાં સુધી, એટલે કે 52,661 સુધી. આ થઈ ગયું આપણું ગેપ ડાઉન. તો મેં તમને ગેપ અપ સમજાવી દીધું કે જો ગેપ અપ ઓપન થાય બેંક નિફ્ટી આ રેન્જમાં ગેપ અપ ઓપન થાય છે તો આપણે કેવી રીતે કામ કરવું. તો આપણે વાટ જોઈશું કે અહીંયા આવે સપોર્ટ લે અને અહીંયાથી બેંક નિફ્ટી ઉપર નીકળે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. જો અધરવાઇઝ એનો ટ્રેન્ડ કન્ટિન્યુ રાખે છે તો આ રેન્જમાં આપણે કામ નથી કરવાનું, આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું જ્યારે આપણો રેડ ઝોન છે એનું બ્રેકડાઉન આવે ત્યારે. જો આ આપણો સેલિંગ ઝોન હતો, હવે આ સેલિંગ ઝોન તરીકે કામ નહીં કરે કારણ કે સેલિંગ ઝોન આપણો 2 થી 3 વાર યુઝ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો એ હવે કામ નહીં કરે કારણ કે જે અહીંયા સેલરો બેઠા હોય એ સેલરો ઉપર શિફ્ટ થઈ ગયા છે. કારણ કે આ સેલરો બધા ટ્રેપ થઈ ગયા છે. અહીંથી બાયરો, નીચે બાયરો અને ઉપર સેલરો હોય છે. જો અહીંયા આપણે બાયરો બેઠા છે અને અહીંયા સેલરો બેઠા છે, તો આ બાયરોનું પ્રેશર વધારે આવ્યું એટલે જે સેલરોનો જે ઝોન હતો, જે એનો પર્ટિક્યુલર એરિયા હતો, એ એરિયાનું બ્રેકઆઉટ આવી ગયું છે. એટલે એ બધા સેલરોને ત્યાંથી એનું કાંઈ જે કાંઈ માલ પડ્યો છે એ બધું સેલ કરીને ત્યાંથી લોકો ઉપર શિફ્ટ થઈ ગયા છે. એટલા માટે આ ઝોન હવે કામ નહીં કરે. પણ આપણે એક લેવલ તરીકે એ ઝોનને લઈ શકીએ છીએ કે એ ઝોનનું જે બ્રેકડાઉન આવે છે તો આપણે નાનો પુટ સાઇડ ટ્રેડ કરી શકીએ છીએ. ક્યાં સુધી? કે આપણું જે આજનો લો છે 52,216નો, ત્યાં સુધી આ બ્રેકડાઉન ઉપર અહીંયાથી અહીંયા સુધી આપણે ટ્રેડ કરી શકીએ છીએ. અધરવાઇઝ આપણે આ રેન્જમાં વચ્ચે કામ નહીં કરીએ કારણ કે અહીંયા એક સાઇડવેઝ ઝોનમાં માર્કેટ જોવા મળે છે. બાકી તમે જોઈ શકો છો આ 30 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર આ બધી કેન્ડલ બુલિશ છે, 3 કેન્ડલ બુલિશ છે સવારે, આ 3 કેન્ડલ. એટલા માટે તો મેં તમને ગેપ અપ સમજાવી દીધું છે, ગેપ અપમાં કેવી રીતે કામ કરવું સમજાવી દીધું, ગેપ ડાઉનમાં કામ કેવી રીતે કરવું એ પણ સમજાવી દીધું, અને ફ્લેટ ઓપનિંગ થાય છે તો પણ કેવી રીતે કામ કરવું એ પણ સમજાવી દીધું. અને મેં તમને એ પણ દેખાડ્યું કે ગઈકાલના એનાલિસિસના વિડીયોના આધારે આજે આપણે 75 પોઈન્ટ કેપ્ચર પણ કર્યા છે. તો જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઇક કરો, કમેન્ટ કરો. થેન્ક યુ.